આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ હવે અબડાસામાં। કચ્છ જિલ્લા મથક ભુજ તથા તેની આજુબાજુના ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ કુકમા ગામની આજુબાજુના ઝુંપડપટ્ટી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ તેની કામગીરી કાબિલે તારીફ છે। આ સંસ્થા દ્વારા ગત વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ ગુજરાતના વિવિધ 15 સમાજોના ટોટલ 25 દીકરીઓના લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા, જેમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાના દર્શન થયા હતા। સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી હંસાબેન ચાવડા સાથે વાતચીત કરતા જણાવ્યું, આ સંસ્થા દ્વારા તહેવારોમાં મીઠાઈ વિતરણ, કપડાં વિતરણ તેમજ ચોમાસા દરમિયાન ઝુંપડપટ્ટી વિસ્તારમાં અનાજ વિતરણ પણ કરવામાં આવે છે તથા નાના બાળકોને શિક્ષિત થવા શિક્ષણનું મહત્વ સમજાવવા સમયે સરસ્વતી સન્માન તથા સાવિત્રીબાઈ ફૂલે સન્માન કાર્યક્રમ અંતર્ગત બાળકોને નોટબુક, બોલપેન, પેન્સિલ જેવી શિક્ષણ સંબંધિત વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે। સાથોસાથ ફ્રી ટ્યુશન ક્લાસ પણ ચલાવવામાં આવે છે। પ્રમુખ શ્રી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે આ સંસ્થા ફક્ત કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નથી, તેનો વિસ્તાર વધારવાની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। અમારી આશા છે કે કચ્છ જિલ્લાના ઠેઠ છેવાડાના ગામડાઓ સુધી આ સંસ્થા કાર્યરત રહે। અમે ટૂંક સમયમાં કોઈ પણ નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના અબડાસા, નલિયા વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ। સ્થાનિક સેવાભાવી સંગઠનો, સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી ટૂંક સમયમાં અબડાસા તાલુકામાં સદભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે તેવું સાર્થક મહિલા વિકાસના અધ્યક્ષ શ્રી હંસાબેન ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટ અજબ કુમાર મકવાણા, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારે કઈ કમી રહી ગઈ હોય તમારી કોઈ સેવામાં કે રસોડામાં કે મંડપમાં કે તો પહેલા તો હું માફી માંગુ છું। અને હું સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટની પ્રમુખ છું। અમારી 7 બહેનો, એના જોડે મારી 30 બહેનો બીજી પણ જોડાયેલી છે। અમે બધી બહેનો મળી આ છેલ્લા 3 મહિનાથી અમે મહેનત કરતા હતા કે કોઈને પણ ક્યાં ઉણપ ના આવે। દીકરીના માવતરને જેની પણ જરૂર છે તમે ફોન કરો મને અને કેવો તમને શેની જરૂર છે। એટલે હું આજ માફી માંગુ છું। બીજું મને બહુ હરખ થાય છે કે જે મારું સપનું હતું એ હું ગરીબ પરિવારની દીકરીઓને જેને જરૂર છે એને સપોર્ટ કરું। આજે મારું સપનું પૂરું થયું અને મારી એ જ આશા છે કે હું મારી સમાજની સર્વજ્ઞાતિ સમાજમાં હું કામ કરું। મને મારી એક જ્ઞાતિ માટે નથી કરવું, એક દીકરી માટે નથી કરવું, મારી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની જેમ સમૂહ લગ્ન મેં કર્યું છે એમ હું સર્વજ્ઞાતિ માટે હું કામ કરું બસ। અને મહિલાઓ માટે બસ જ્યારે પણ કોઈ પણ મહિલાનો ફોન આવે તો હું અઢી રાતનો પણ એને જવાબ આપું। અને હું નામ નથી લેતી, એવી મહિલાઓ મારા જોડે જોડાયેલી છે કે જેને હુંફની જરૂર છે, દીકરી છે એવી મને નથી કેવું કાંઈ હવે। બેન ખૂબ ખૂબ આભાર। આટલું કાર્ય કરતા ગમે તેવાનું હૃદય ભરાઈ આવે, બરોબર। ઉકેલે દીકરી 2 કુળ તારે, એક માવતર અને સાસરાનો। પણ હું તો એમ કહું કે હંસાબેને અહીંયા કેટલા કુળ તાર્યા, બધા કુળની દીકરી અને દીકરા અત્યારે અહીંયા ભેળે છે તો કેટલા કુળ તાર્યા। આજે હું મારા દીકરીના પેરેન્ટ્સને બે હાથ જોડી રિક્વેસ્ટ કરું છું કે મારી ક્યાંક ગલતી થઈ ગઈ હોય, ક્યાંક ઉણપ થઈ ગઈ હોય તો મને માફ કરજો। મેં પૂરી પ્રોસેસ કરી। એટલે આ કાર્ય કરવું એ સહેલું નથી। આ કાર્ય કરવું એ બહુ અઘરું છે।
આ 25 દીકરીઓના કન્યાદાનની ચિંતા કરીને નાની મોટી ચીજ વસ્તુઓની બધી ચિંતા કરવી એ બહુ અઘરી વસ્તુ છે. અને આજે સુમેળ બહેનોના મોઢા ઉપર એનો આનંદ છે. અને આજે પુરુષોને શરમાવે એવું કામ આ બહેનોએ કર્યું છે ભાઈ. અને આ પહેલ સમાજની અંદર કરી છે ને એ પણ સમરસતાના ભાવે કરી છે ભાઈ. અને આ સમાજ જીવનનો સૌથી મોટી આપણી આ વર્તમાન સમયની સફળતા હશે તો મિત્રો એ સમરસતા હશે. કે આજે જો કોઈ સમૂહ લગ્ન ને ઈ પરિવાર પાંચ સાથે જોડાયા તો મૌલાના સાહેબ આકે કરો અનુભવ થયો અને અહીં બે વ્યક્તિ કે કરો સલાહ સૂચન કરીદા આજે મોય શબ્દ જે અંદર જો કોઈ છોકરી હોય અસી એની ઈશ્વર વટે ખુદા વટે અલ્લાહ વટે એની દુઆ માંગતા છે કે ઈ ધીરે કે કરે રોકણું થઈએ સદાય સુખી ને પણ અહીં જો આજે સમાજ જે અંદર કે અહીં સમાજ કે કરો પ્રોત્સાહન કરો સૂચના કરીદા. ધન્યવાદ. अल्हम्दुलिल्लाह माशाअल्लाह. हमें एक भाई साहब ने मैंने सवाल इंक्वायरी करी मैंने पूछा करी तो अल्हम्दुलिल्लाह એનો હું જવાબ આપું છું કે અલ્હમ્દુલિલ્લાહ અમે જ્યાંથી લગનમાં જોડાયા છીએ આ આપણા સમાજ જે સંસ્થા છે એના સાથે અમે જોડાયા છીએ અમને બહુ આનંદ છે બહુ ખુશી છે. અમને એવું જરાય મહેસૂસ નથી લાગ્યું કે અમે અજાણી જગ્યાએ ગયા છે.